નેતાજી કઈ પ્રાથમિક શાળા છે ને કેટલા સમયથી ઓરડાની કટ છે? પ્રેમનગર પ્રાથમિક શાળામાં ખાસા ટાઈમથી અમારા બાળકોને શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, બારી બેસવાનો તડકામાં વારો આવે છે અને ખૂબ સમયથી બાળકો પરેશાન છે અને અમે વારંવાર સરકારને માગણી કરીએ છીએ કે અમારો શાળાનો કંઈ પણ ઉકેલ લાવો। તાલુકામાં ઘણી સ્માર્ટ સ્કૂલો પણ છે, અમારે સ્માર્ટ સ્કૂલો તો નથી જોતી પણ સારી પ્રાથમિક શાળા બાળકોને ભણાવી આપે ને સરકારશ્રીને વિનંતી કરીએ। તમે જુઓ આ બારી બાળકો ઠંડીના કડકડથી બહાર બેઠા છે, બાજુના ભાગમાં તમે જુઓ બાવળની જાળીઓ છે, જીવજંતુ કોઈ પણ કરડ છે તો કોની જવાબદારી રહે? આપણા બાળકોને સરકારશ્રીને વિનંતી કરીએ કે અમને જલ્દી શાળાનો ઉકેલ આવે અને આ બાળકો સારી રીતે આગળનું ભવિષ્યમાં ભણી શકે એવી વિનંતી સરકારશ્રીને કરીએ છીએ અમે વારંવાર। બાળકોને તકલીફ સર ખૂબ પડે છે, વધારે પડે છે। પણ ઉનાળામાં ગરમીથી મરે છે, શિયાળામાં ઠંડીથી, ચોમાસામાં વરસાદના કારણે બહાર બેસવાથી નિશાળે આવી શકતા નથી, બરાબર। એટલે અમારી જે સરકારશ્રીને માગ છે કે જલ્દીથી જલ્દી ઓરડા બની જાય અને બાળકોને બેસવાની વ્યવસ્થા બધી થાય અને બહુ તકલીફ પડે છે પ્રેમનગરને, બરાબર। એ અમારી માગ છે। કઈ રીતે બાળકો ભણે છે? બાળક અત્યારે સર બારી બેસીને જ ભણે છે, બરાબર। જમવાનું બારે, બેસવાનું, ભણવાનું બધું બહાર જ થાય છે। ઓરડાની બહુ તકલીફ છે, વ્યવસ્થા નથી બરાબર।